નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સરહદ ન્યૂઝ વિશેષ. સરહદ ન્યૂઝની દરેક માતાપિતાને નમ્ર વિનંતી. દરેક માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો સામે. જોજો ક્યાંક તમારા દીકરા કે દીકરી આવી ગેમના રવાડે તો નથી ચડ્યા ને? તમારા દીકરા દીકરી એન્ડ્રોઇડ મોબાઈલ યુઝ કરતા હોય તો તકેદારી રાખવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત. મમ્મી પપ્પા માફ કરજો કહી 3 બહેનોએ એક સાથે 9મા માળેથી ઝંપલાવી જીવ દઈ દીધો. આ હૃદય કંપાવતી ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બની છે. રાત્રે લગભગ 2:30 વાગ્યે 3 બહેનોએ તેમના ફ્લેટના 9મા માળની બાલ્કનીમાંથી કૂદી આત્મહત્યા કરી. ઘટના સ્થળેથી એક પાનાની સુસાઇડ નોટ મળી, જેમાં માત્ર એટલું લખેલું હતું, માફ કરશો મમ્મી પપ્પા. પરંતુ તેમના પિતાના શબ્દો ચોંકાવનારા છે. તેમના પિતાએ કહ્યું કે તેમની દીકરીઓ મોબાઈલ પર કોરિયન ગેમ રમતી હતી. પ્રાથમિક તપાસમાં પણ ખુલાસો થયો છે કે 3 બહેનો કોરિયન લવર્સ નામની ઓનલાઈન ગેમમાં સંપૂર્ણ રીતે ફસાઈ ગઈ હતી. આ ગેમમાં ખેલાડીને એક પછી એક ટાસ્ક આપવામાં આવે છે. શરૂઆતમાં સરળ લાગતા ટાસ્ક ધીમે ધીમે જોખમી અને માનસિક રીતે ત્રાસદાયક બની જાય છે. ગેમમાં કુલ 50 ટાસ્ક હતા. મૃતક બહેનોના પિતાએ જણાવ્યું કે ગઈકાલે છેલ્લું ટાસ્ક હતું. આશંકા છે કે અંતિમ ટાસ્કમાં જ કોઈ ખતરનાક સૂચના આપવામાં આવી હતી. થોડા વર્ષો પહેલા બ્લુ વેલ ગેમના કારણે બાળકો અને યુવાનોને આત્મહત્યા કરતા હતા, જેના અનેક કેસ સામે આવ્યા હતા. એ ગેમમાં ટાસ્ક પૂરા કરતા અને જીવ આપવાની દબાણ ઊભું કરવામાં આવતું. હવે એ જ પ્રકારની આશંકા સાથે જો કે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તમારા બાળકોના મોબાઈલમાં તો ક્યાંક આ ગેમ નથી ને? એ જરૂરથી ચકાસજો.